નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 8 હિન્દી વિષયમાં પાઠ પહોંચ્યા છીએ ત્રીજો, અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ. તો આપણે આ પાઠના લેખક છે ડૉક્ટર કોકિલા પારેખ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠમાં જે સુનીતા વિલિયમ્સ છે તે અંતરિક્ષમાં પહેલાં તો એનું બાળપણ, એનું શિક્ષણ, પ્રશિક્ષણ, પછી એ જે પંડ્યામાંથી વિલિયમ્સ કેવી રીતે બની તેની વાત, પછી છે કે સુનીતા વિલિયમ્સ એને જ્યારે અમેરિકી જે યાત્રી છે નીલ આર્મસ્ટ્રોંગ, એ જ્યારે ચંદ્રની ધરતી પર તેને ઉતરતો જોવે છે ત્યારે સુનીતા વિલિયમ્સ છે તે એક આવું જ કામ કરવા માટેની એને તીવ્ર ઈચ્છા હોય છે અને તે મનોમન નિશ્ચય કરે છે કે મારે પણ આવું કંઈક કામ કરવું છે. તો એવા કામ કરવા માટે તેને બાળપણથી જ એક સંકલ્પ, ધ્યેય હતો અને તેને સાકાર કર્યું. અને જે સુનીતા વિલિયમ્સ છે તે એને શિક્ષણ અને પ્રશિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યાર પછી તે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવીને તે એક હેલિકોપ્ટરનું જે પ્રશિક્ષણ છે તે પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી તે ઓફિસર ઇન્ચાર્જ બને છે. કે આપણને જો પ્રશ્ન પૂછાય કે સુનીતા વિલિયમ્સના પિતાજીનું નામ શું હતું, તો સુનીતા વિલિયમ્સના પિતાજીનું નામ દીપકભાઈ પંડ્યા હતું. તો એ જે દીપકભાઈ પંડ્યા છે તે એક ડૉક્ટર હતા. કે જ્યારે સુનીતા વિલિયમ્સ એનું જ્યારે શિક્ષણ પૂર્ણ કરે છે અને પછી તેને અંતરિક્ષમાં જવા માટેની તીવ્ર ઈચ્છા હોય છે, એટલા માટે તે નાસા જાય છે અને ત્યાં જઈને એ પણ ઘણા પ્રયાસમાં, તે બીજા પ્રયાસમાં તેની પસંદગી થાય છે અને તે 8 વર્ષ સુધી ત્યાં શિક્ષણ મેળવે છે. ત્યાર પછી જ્યારે તે સુનીતાનો જે પોતાનો મિત્ર છે, સહપાઠી છે માઇકલ વિલિયમ્સ, તેની સાથે તેના લગ્ન થાય છે. એટલા માટે જે સુનીતા પંડ્યામાંથી સુનીતા વિલિયમ્સ બને છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આ પાઠ છે તે સમજ્યા હતા. તો હવે પછીનો જે પાઠ છે તે હવે આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પાઠ બાકી છે તે પાઠની આપણે સમજૂતી જોઈશું. कि सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है. तो શું કહે છે કે સુનીતાને અંતરિક્ષની પરી બનાવવા માટેનું પ્રેરણા સ્ત્રોત કામ કોણે કર્યું છે? તો કલ્પના ચાવલાએ. पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली. શું કહે છે, પાછળના 8 વર્ષોમાં અંતરિક્ષ યાત્રા પર જવાવાળી જે ભારતીય મૂળની જે બીજી મહિલા છે તો કઈ છે? તો સુનીતા વિલિયમ્સ. એને સકુશલ પાછા આવી એટલા માટે જે લોકો છે તેને રાહતની શ્વાસ લી એટલે કે રાહત એને થઈ એમ. अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था. तो શું કહે છે, સુનીતા કહે છે કે તેને જે પાછા આવવા માટેનો જેને પાછા આવે છે તે સમયે તે કહે છે કે જ્યારે હું નાસામાં જે અભિયાન છે તેમાં કલ્પના સાથે મેં જે કામ કર્યું તે કામ કરવા માટે મને ખૂબ જ સુખ અનુભવ થયો હતો. दोनों की रुचि काफ़ी अलग थी, लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था. શું કહે છે કે અમારા બંનેની જે રુચિ છે તે ઘણી અલગ હતી, પણ અમારા બંનેને ભારતીય જે છે તેના માટેનું એક સૂત્ર પીરોતા થાય. એટલે કહે છે કે અમે એકબીજાથી અલગ નહોતા, અમે એકબીજાથી સાથે રહેતા હતા. दोनों को भारतीय संगीत से बेहद लगाव था यानी
મન હતું। કહે છે કે અમારા બંનેને જે ભારતીય સંગીત છે તેનાથી ખૂબ જ મન હતું। कल्पना से मुझे काफ़ी कुछ सीखने को मिला। सुनीता કહે છે કે મને કલ્પના જે ચાવલા છે તેનાથી મને ઘણું બધું શીખવા માટે મળ્યું હતું। जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। तो कहे छे कि जून 1998 में सुनीता ने नासा માટે તેને ચયનિત किया गया। चयनित એટલે કે પસંદગી કરવી। કહે છે કે તેને પસંદ કરવામાં આવી। अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया। कहे छे कि 1998 ઓગસ્ટમાં 1998માં તેણે નાસામાં તેનું પ્રशिक्षणની શરૂઆત કરી દીધી। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है। શું કહે છે? કડે એટલે કે ખૂબ જ પ્રશિક્ષણ પછી તે સુનીતા ખુદ અંતરિક્ષ યાત્રા જવા માટે તૈયાર થઈ જાય છે। અને સુનીતા કહે છે કે અંતરિક્ષ સ્પેસ અંતરિક્ષ એટલે કે અવકાશ કહે છે કે અવકાશ સ્પેસ સ્ટેશનમાં જિંદગી જે છે તે કાઢવી કાંઈ આસાન નથી। ખાને से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है। કહે છે કે ખાવાથી લઈને નાહવા માટેની જે આપણે ક્રિયાઓ કરીએ છીએ બધી જ બહુ જ મુશ્કેલી છે। લોટને में मुश्किली होती है। પાછા આવવા માટે મુશ્કેલી લોટને में એટલે કે સુવામાં ઘણી બધી મુશ્કેલી થાય છે। આરંભ में चलने फिरने में दिक्कत होती है। એ છે કે શરૂઆતમાં હાલવા ચાલવા માટેની પણ દિક્કત એટલે કે તકલીફ રહે છે। હડિયા કમજોર हो जाती है। હડિયા એટલે કે હાડકાઓ જે છે તે કમજોર થઈ જાય છે। દિમાગ તૈયાર હોને में समय लगता है। કે આપણો જે દિમાગ મગજ છે તેને તૈયાર કરવા માટેનો ઘણો સમય લાગે છે। सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया। सुनीताए પોતાની જાતને અંતરિક્ષ પ્રશિક્ષણ લઈને તેને તૈયાર કર્યું। वैज्ञानिक तकनीकी भरे व्याख्यान रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। હવે જ્યારે સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં જવા માટે તૈયાર થાય છે ત્યારે તેને વૈજ્ઞાનિક તકનીકીના જે વ્યાખ્યાઓ છે રૂસ એટલે કે એના જે રૂસમાં રહીને અંતરિક્ષના જે કાર્યક્રમો છે અને તે યાનને લગતા अलग अलग ना विषय तेने जानकारी प्राप्त करी। उनके गोताखोरों में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की। तो શું કહે છે કે તેને ગોતાખોરીમાં અનુભવ થવા વાળાની જે ભારહીનતા એટલે કે શરીરનું જે વજન છે તે હલકું થઈ જાય એમ તેના જે સ્પેસ વોકમાંથી પ્રશિક્ષણની સહાયતાથી તેને સહાયતા ली। अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियाँ और मुश्किलों के बारे में जाना। શું કર્યું એને પછી કે અંતરિક્ષ યાત્રાની સંદર્ભમાં ઘણા બધા વૈજ્ઞાનિક જાણકારીઓ લીધી અને મુશ્કેલીઓની જે મુશ્કેલીઓ હોય છે તેની બારેમાં તેણે जानकारी मेळवी। वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी। શું કહે છે કે તે અંતરિક્ષમાં જે સંભવિત ખતરા હોય છે તેને સામે ખેલવા માટે એટલે કે તેની સામેનો ખતરો તેને સામનો કરવા માટે તે સંપૂર્ણપણે તૈયાર હતી। सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही। प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे। શું કહે છે કે સુનીતા બધી તૈયારી કરવા માટે તે પાણીમાં 9 દિવસ સુધી તે પાણીમાં રહી અને પ્રશિક્ષણ પૂરું કરવા માટે તેને લગભગ 8 વર્ષ लग्या। डिस्कवरी अभियान फ्लोरिडा से कैनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची। શું કહે છે કે ડિસ્કવરી અભિયાનનું જે ફ્લોરિડાથી કેનેડી સ્પેસ સેન્ટરથી ફ્લાઇટ એન્જિનિયર પર તે ડિસ્કવરી મિશનમાં તે
સામેલ થઈ અને ત્યાર પછી તે 10 ડિસેમ્બર 2007 એટલાન્ટિસ અંતરિક્ષ યાનથી તે સુनीता स्पेस स्टेशन पहुंची। 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की કે છે કે 17 ડિસેમ્બરના દિવસે તે ચહલકદમી એટલે કે ચાલ્યા ગયા કે છે કે 17 ડિસેમ્બર અંતરિક્ષમાં તેઓ ચાલી ગઈ। पृथ्वी से 360 किलोमीटर की दूरी पर શું કે છે કે पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर थी। શું કે છે કે પૃથ્વીથી 360 કિલોમીટરની દૂર જ્યાં અંતરિક્ષ સ્ટેશન જે છે, અવકાશનું જે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની જે ગતિ છે તે પ્રતિ કલાકમાં 27,744 किलोमीटर હતી। यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था। આ જે સ્ટેશન છે તે દરરોજ પૃથ્વીની જે 15.7 चक्कर છે તે લગાવતું હતું। अर्थात सुनीता ने पृथ्वी के 2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए। કે છે કે સુનીતાએ પૃથ્વીની 2967 ચક્કર તેને પોતાનું જે અંતરિક્ષ છે તેમાં प्रवासમાં लगाव्या। इस अभियान में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया। आ अभियान में के छे के आ जो अभियान छे ते अभियान में सुनीताए 29 कलाक 17 मिनिट सुधी स्पेस वॉक करीने तेने अंतरिक्ष में एक रिकॉर्ड बनाव्यो। इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी है। तो શું કહે છે આની પહેલા એપ્રિલ મહિનામાં 4 કલાક 24 મિનિટમાં મેરાથન જીતવાવાળી જે વ્યક્તિ છે તેમાં એક આ પહેલી અંતરિક્ષ यात्री बनी હતી। अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 42 किलोमीटर का सफर काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई। શું કહે છે કે અંતરિક્ષમાં જે બોસ્ટન મેરાથોન છે તેમાં 4.5 એટલે કે 4.5 કલાકમાં તેણે 42 કિલોમીટરની સફર કરવાવાળી આ પ્રથમ અંતરિક્ષ यात्री सुनीता હતી। तो सुनीता ने अंतरिक्ष में 188 दिन और 4 घंटे के सेनोन ल्यूसिक का रिकॉर्ड तोड़ा। શું કહે છે કે આ જે સુનીતા છે તે અંતરિક્ષમાં 128 દિવસ અને 4 કલાક રહીને તેને સેનોન લ્યુસિક જે નામનું વ્યક્તિ છે તેનો રેકોર્ડ तोड़ियो। सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है। શું કહે છે કે સુનીતા વિલિયમ્સ ત્યાં 6 મહિના સુધી રહી અને તેનો અનુભવ છે કે ત્યાં વ્યાયામ કરવો ખૂબ જ જરૂરી છે ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा सके। मांसपेशियों એટલે કે આપણી જે સ્નાયુઓ છે તે અને હડિયો એટલે કે આપણા હાડકાઓ કે છે કે ત્યાં વ્યાયામ કરવું એટલા માટે જરૂરી છે કે જેથી કરીને આપણી જે માંસપેશીઓ છે તે એટલે કે સ્નાયુઓ અને હાડકાઓની શક્તિ બની રહે। શરીર को लचीला बनाए रखा जाए। लचीला એટલે કે આમ એક પ્રકારનું ઢીલું સ્મૂથ શરીર બનાવવા માટે જો આપણે વ્યાયામ કરીએ તો આપણું જે શરીર છે તે સ્વચ્છ રહે, ઢીલું અને સ્મૂથ રહે। जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि કે જેવી રીતે સાયકલ ચલાવવી, દોડવું, હવામાં તરવું વગેરે। अंतरिक्ष यात्रा में सोने मुश्किल, रोज डिब्बाबंध भोजन કહે છે કે અંતરિક્ષ યાત્રામાં સુવા માટેનું મુશ્કેલ હોય છે। રોજ ડીબાબંધ ભોજન એટલે કે દરરોજ ડબ્બામાં પેક કરેલું ભોજન કરવું પડે છે। ભારહીનતા એટલે કે આપણું જે શરીરનું વજન છે તે ઓછું થાય એમ કે શરીર કે લચીલેપન तीव्र गति से खत्म होना કે છે કે શરીરનું કે ભારહીનતા એટલે કે આપણા શરીરનું જે વજન ઓછું થવાની જે ભારહીનતાનો અનુભવ થાય કે શરીર કે લચીલેપન
तीव्र गति से खत्म होना કે આપણા જે શરીરનું લચીલાપણું છે તે ઝડપથી ખલાસ થઈ જાય છે, ખતમ થઈ જાય છે। માંસपेशियां और हड्डियों को तेज क्षति जैसी समस्याएं थी। કહે છે કે માંસપેશી એટલે કે માંસપેશીઓ જે સ્નાયુઓ છે તે અને હાડકાઓ છે તેની ક્ષતિ છે, તેની સમસ્યાઓ પહોંચે તેવી સમસ્યા હતી। सुनीता ने अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए। કહે છે હવે જુઓ કે સુનીતાએ શું કાર્ય કર્યું તેની વાત છે। તો કહે છે કે સુનીતાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રમાં રહીને તેને 6 મહિના રહીને તેને ઘણા બધા મહત્વપૂર્ણ કાર્ય કર્યા। તો કેવા કે હ્યુમન લાઈફ સાયન્સ એટલે કે માનવ જીવન વિજ્ઞાન, ફિઝિકલ સાયન્સ એટલે ભૌતિક વિજ્ઞાન, પૃથ્વી કા નિરીક્ષણ એટલે કે પૃથ્વીનું નિરીક્ષણ, शिक्षा और टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया। કહે છે કે શિક્ષણ અને ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન વગેરે જેવા વિષયો પર તેને काम કર્યું। इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुंचाए। હવે જુઓ બ્લડ સેમ્પલ છે તે કોણે પહોંચાડ્યા? તો કહે છે કે આ इसके अलावा इसके दरमियान જે જમા કરેલા બ્લડ સેમ્પલ છે તે સુનીતાએ ન્યુટ્રિશન સંબંધિત अनुसंधान करता જે વૈજ્ઞાનિકો છે ત્યાં સુધી તેને પહોંચાડ્યા। कि सुनीता ने कहा यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है। હવે જ્યારે સુનીતા અંતરિક્ષમાં છે અને ત્યાંથી પૃથ્વીનું જે દ્રશ્ય છે તે બતાવે છે, કહે છે કે અહીંયા બધાથી મોટી વાત એમ લાગે છે કે જાણે આપણી જે પૃથ્વી છે તે કેટલી ખૂબ સુંદર છે, શાનદાર છે। दुनिया को अलग नजरिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए। કહે છે કે દુનિયાની જે અલગ નજરથી આપણે જોવા માટેનો મોકો છે અને આપણી જે અંતરદ્રષ્ટિથી એ મળે છે કે આવાવાળી જે હવે પછીની જે પેઢીઓ છે તે ગ્રહને કેવી રીતે સચવી રાખશે તે જોવે છે। अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं। કહે છે કે અંતરિક્ષમાં એકબીજાને હળીમળીને કામ કરવાની એક મોટી જગ્યા છે અને કહે છે કે આપણે તો પૃથ્વી પર વિવાદોમાં, ભેદભાવોમાં ઘણા બધા આપણે તેમાં ઉલઝ્યા રહીએ છીએ। કહે છે કે એવું લાગે છે કે આપણે તો ખોટે ખોટું પૃથ્વી પર ભેદભાવ કરીએ છીએ। કહે છે કે આપણે ભેદભાવ કરવા ન જોઈએ અને વિવાદોથી હંમેશા દૂર રહેવું જોઈએ એવું તે આપણને કહેવા માંગે છે। नई दिल्ली के अमेरिकी सेंटर में अंतरिक्षयान जब भारत पर से गुजरा, શું કહે છે કે જ્યારે નવી દિલ્હીથી અમેરિકી સેન્ટરમાંથી અંતરિક્ષયાન જ્યારે ભારત ઉપરથી પસાર થયું तब वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि શું કહે છે કે જ્યારે અંતરિક્ષયાન ભારત પરથી જ્યારે પસાર થાય છે ત્યારે વિડીયો કોન્ફરન્સ દરમિયાન જ્યારે પ્રશ્નોના જવાબ દેવા માટે સુનીતાએ કહ્યું કે यहाँ से विश्व सीमाओं में बटा नजर आता है। કહે છે કે અહીંયાથી જે આખો વિશ્વ છે તે અલગ અલગ સીમાઓમાં વહેંચાયેલું નજર આવે છે। કહે છે કે यहाँ से विश्व सीमाओं में बटा नजर नहीं आता। શું કહે છે કે અહીંયાથી જે વિશ્વ છે તે અલગ અલગ સીમાઓમાં વહેંચાયેલું છે તેવું નજર નથી આવતું। ત્યાં તો તેને સિર્ફ શું જોવા મળે છે? તો કહે છે કે यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह। શું કહે છે કે અહીંયા તો ફક્ત જોવા મળે છે કે આપણા જે સુંદર ગ્રહો છે તે સુંદર ગ્રામીણ ઇલાકે, કહે છે કે સુંદર ગ્રામીણ વિસ્તાર, સુંદર પહાડ और आसमानी रंग के सुंदर महासागर। કહે છે કે આસમાની રંગના જે સુંદર મહાસાગરો છે તે हरे मैदान એટલે કે હરિયાળા मैदानों और अनेक रंगों में जमीन दिखाई दे रही है। કહે છે કે અલગ અલગ રંગોમાં જે જમીન છે તે જોવા મળે છે।
તો સુનીતા કહે છે કે આ જે વિશ્વ છે તે વિશ્વની જે સીમાઓ છે તે ક્યાંય વહેંચાયેલી જોવા મળતી નથી. અહીંયા તો ફક્ત એ જ જોવા મળે છે કે આપણા સુંદર ગ્રહો, સુંદર ગ્રામીણ વિસ્તારો, સુંદર પહાડ, આસમાની રંગના સુંદર મહાસાગરો, હરિયાળા મેદાન અને અનેક રંગોમાં વહેંચાયેલી જમીન જોવા મળી રહી હતી. यह दृश्य बहुत मनोहर था. કહે છે કે આ જે દ્રશ્ય છે તે જોવું ખૂબ જ સુંદર હતું, મનોહર હતું. 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ. કહે છે કે 19 जून 2007 ના રોજ સ્પેસ શટલ એટલાન્ટિસ સુનીતા સહિત 7 અંતરિક્ષ યાત્રીઓને લઈને તે સકુશળ પૃથ્વી પર એટલે કે ધરતી પર પાછા ફર્યા. पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था. કહે છે કે આખું વિશ્વ છે તે સુનીતાને સકુશળ તે પાછી આવે તેના માટે પ્રાર્થના કરી રહ્યું હતું. 194 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई. શું કહે છે કે સુનીતા વિલિયમ્સ છે તે 22 જૂન 2007ના દિવસે તે પાછી આવી. પણ તે કેટલા દિવસ અંતરિક્ષમાં રહી? તો 194 દિવસ 18 કલાક ને 58 મિનિટ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમાં તે રહી અને ત્યાં એટલા દિવસ રહીને તેને રેકોર્ડ બનાવ્યો. सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों पर सर का सर ऊंचा हुआ. सर ऊंचा होना यानी बहुत गर्व होना. કહે છે કે સુનીતાનું આજે આશ્ચર્યજનક પાછા આવી અને આજે આશ્ચર્યજનક જેને તે કાર્ય કર્યું તેનાથી જે ભારતીયો છે અને ગુજરાતીય લોકો છે તેને ખૂબ જ ગર્વ થયું. એ છે કે हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा. કહે છે કે આપણે કહી શકીએ છીએ કે જો નારીઓને સર્વોચ્ચ સ્થાન કહે છે કે ઊંચામાં ઊંચા સ્થાન પર જો બેસવું હોય તો તેને સુનીતાની જેમ સાહસી એટલે કે મહેનતી અને મહત્વાકાંક્ષી બનવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પાઠ સમજ્યા અને અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠ જે છે તે પાઠનું શબ્દાર્થ છે તે પાઠના જે મુહાવરા છે તે બધાએ ખાસ કરીને પાકા કરવાના રહેશે. આ પાઠ બને તેટલો સહેલો, આમ સહેલો છે પણ તમારે આ પાઠના જે કેટલાક શબ્દ એવા છે કે જેના પર તમારે ભાર દેવો પડશે તો જ તમને આ પાઠ છે તે સમજાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠ ફરીથી એકવાર વાંચી લેજો, સમજી લેજો. તો આપણે અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. ધન્યવાદ.